સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં આવતા રહે છે. ક્યાંક પૈસા લેતા ઝડપાઈ જાય છે તો ક્યાંક પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા પડાવવાની વાત પણ સામે આવતી રહી છે. ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પિઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાની વાત સામે આવી છે. સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાણાવટ ખાતે આવેલા ક્રિસ્પી ટોઝ નામક ફાસ્ટ ફૂડની દુકાનમાં રૂપિયાની ચૂકવણી કર્યા વિના જ પિઝા અને બર્ગર લઈ જનારા સરકારી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા રાજેશ નામક એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું. મનપા આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા વહીવટીતંત્ર સફાળું ઝાક્યું હતું. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પિઝા અને બર્ગરનો સ્વાદ લેનારા એએસઆઈ રાજેશની નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની પણ વાત ચર્ચામાં આવી હતી. જે તે દુકાનમાં ખાણીપીણીના ખોરાકની તપાસ કરવાનું કહીને પણ ખાણીપીણીની વસ્તુ પોતાના ઘરે લઈ જતા હોવાના આક્ષેપો થતા રહે છે. ડૉક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન. એકચ્યુઅલી 3 દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા થકી વિડીયો વાયરલ થયો, જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પિઝા ખાવાનું, એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 11ના હતા. તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો. ઉપરાંત જે તે આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોકોઝ ઇસ્યુ કરવામાં આવે છે. એનું નામ શું છે? સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.